વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વન ડાયમેન્શનલ ઇક્વેશન એટલે કે એક પરિમાણીય પેટી માટેનું કણની શક્તિ માટેનું સૂત્ર આપણે ડિરાઈવ કર્યું. આજે આપણે ત્રિપરિમાણીય પેટીમાંના કણની શક્તિનું સૂત્ર આપણે ડિરાઈવ કરશું. ત્રિપરિમાણીય પેટીમાંના કણની ત્રિપરિમાણીય પેટીમાંના કણોની શક્તિનું સૂત્ર. એનર્જી ઇક્વેશન ઓફ particle in three-dimensional equation. Three-dimensional box. Energy equation of particle in three-dimensional box. તો આ three-dimensional box કેવું હોય? આપણે આ ટાઈપ વિચારો. ચોરસ છે, ઘન આકારનું, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ આ બધી જ સરખી છે. કે જેમાં એની લંબાઈ છે એ a, ઊંચાઈ b અને પહોળાઈ c આ ટાઈપનું છે. x, y, z અક્ષ પર રહેલું હોય આ રીતે થ્રી ડાયમેન્શન. એની અંદર કોઈ કણ છે, આ કણ છે કે ઇલેક્ટ્રોન છે કે જેમનું દળ છે એ m છે અને એ આ બોક્સની અંદર સતત ગતિ કરતો હશે, ઘૂમતો હશે. હવે થ્રી ડાયમેન્શનલ શ્રોડિંજર ઇક્વેશન આપણે લખીએ તો આમ છે: d સ્ક્વેર સાઇન xyz ડિવાઇડ બાય dx સ્ક્વેર પ્લસ d સ્ક્વેર સાઇન xyz divided by dy square plus d square sin xyz divided by dz square plus 8 pi square m upon h square e minus v sin xyz. ફિગર હવે આપણે કાઢી નાખીએ. આપણે એનું વર્ણન કરી લીધું. sin xyz is equal to 0. આવું ઇક્વેશન શ્રોડિંજર ઇક્વેશન છે, થ્રી ડાયમેન્શનલ ઇક્વેશન છે. આ થ્રી ડાયમેન્શનલ ઇક્વેશન છે એમાં આપણે હમણાં કીધું કે એ પાર્ટિકલ છે એ સતત એ પેટીમાં ઘૂમતો હશે એટલે એની સ્થિતિ શક્તિ છે એ v બરાબર 0 થાય. હવે આ પાર્ટિકલ છે એ બોક્સની બહાર હોવાની સંભાવના નથી, પણ છતાં જો બહાર હોય તો એની સ્થિતિ શક્તિ છે એ ઇન્ફિનિટી હોય છે. આપણે ગઈકાલના ઇક્વેશનમાં પણ આ જ ચર્ચા કરી હતી. તો એ સ્થિતિ શક્તિ છે એ 0 હશે અને પાર્ટિકલ બહારની સાઈડમાં હોય તો એની સ્થિતિ શક્તિ છે એ ઇન્ફિનિટિવ છે. એટલે પાર્ટિકલ બોક્સની બહાર હોવાની સંભાવના નથી, એટલે
બોક્સની અંદર આ ઇલેક્ટ્રોન સતત ઘૂમતો હોવાથી એની સ્થિતિ શક્તિ V બરાબર 0 આ સમીકરણમાં મૂકીએ તો આ સમીકરણ કેવું થાય? d સ્ક્વેર સાઇન xyz upon dx સ્ક્વેર પ્લસ d સ્ક્વેર સાઇન xyz upon dy સ્ક્વેર plus d square sin xyz upon dz square plus 8 pi square m upon h square e sin xyz is equal to 0 જ્યાં v બરાબર 0 છે. આ ઇક્વેશન નંબર 2 આવું ઇક્વેશન મળે છે. હવે તરંગ વિધેય sin xyz એ કાર્ટેશિયન તરંગ વિધેય sin xyz એ કાર્ટેશિયન x y અને z કાર્ટેશિયન નિયમના એની ઉપર અવલંબે છે. તરંગ વિધેય sin xyz છે કાર્ટેશિયન નિયમ xyz ઉપર અવલંબે છે, જેને એકબીજાથી સ્વતંત્ર કિંમત એકબીજાથી સ્વતંત્ર એવા ત્રણ તરંગ વિધેય સ્વતંત્ર એવા ત્રણ તરંગ વિધેય ના ગુણાકારના રૂપે લખી શકાય. તરંગ વિધેય sin xyz એ યામ xyz ઉપર અવલંબે છે અને તેથી તેની સ્વતંત્ર એની કિંમતો એ સ્વતંત્ર રીતે એના ત્રણ તરંગ વિધેયના ગુણાકાર રૂપે લખી શકાય. તો એ કેવી રીતે લખી શકાય? જુઓ, તો sin xyz is equal to, જો આ વિધેય છે કેપિટલ x કરું છું એ વિધેય છે અને એના સફિક્સમાં x ઇન્ટુ y ઇન્ટુ z. તો આ વિધેય x છે, વિધેય y છે અને વિધેય z છે. આવા સ્વતંત્ર ત્રણ તરંગ વિધેયના રૂપમાં લખી શકાય. આ સમીકરણ આ કિંમત છે એ સમીકરણ 2 ની અંદર મૂકીએ તો કેવું થાય? સમીકરણ જુઓ, sin xyz ની જગ્યાએ આ દરેકને મૂકવાના છે તો ઇક્વેશન ઘણું મોટું થશે. જુઓ, sin therefore થોડુંક આ બાજુથી લખું, therefore sin square xx into yy into zz divide by dx square plus d square xx into yy into zz divide by dy square plus d square xx into yy into zz divide by dz square plus 8 pi square m upon h square e xyz ત્રણ રૂપ છે એટલે ex ey ez એટલે ex plus ey plus ez into sin xx હતું તો એ xx into yy into z is equal to 0.
આવું મોટું સમીકરણ થશે. તો આને સમીકરણ નંબર આપણે 4 આપીશું. આવું સમીકરણ થાય. હવે આ સમીકરણ 4 માં વિકલન વિધેય x ને સાપેક્ષ કરીએ તો ત્યારે આ વિધેય y અને z છે એ અચળ રહે છે. જ્યારે વિધેય x ને સાપેક્ષ વિકલન કરીએ ત્યારે વિધેય y અને z એ અચળ રહે છે. એ જ રીતે વિધેય y નું વિકલન કરો તો એ વિધેય x અને વિધેય z એ અચળ રહે છે. અને એ જ રીતે વિધેય z નું વિકલન કરીએ ત્યારે વિધેય x અને વિધેય y એ અચળ રહે છે. આમ એ દરેકને જ્યારે એનું વિકલન કરીએ ત્યારે એનું સમીકરણ કેવું મળે એ તમે જુઓ. આ રીતે મળશે. દરેકનું એક એક કરીએ છીએ. x ને સાપેક્ષ વિકલન કરો એટલે y અને z અચળ રહે છે, બરાબર? એટલે એને બહાર કરીએ. therefore y into z d square xx divided by dx square પ્લસ એ જ રીતે અહીંયા y ને સાપેક્ષ કરીએ છીએ એટલે xx z d square y divided by dy square પ્લસ z ને સાપેક્ષ એટલે xx into y d square z divided by dz square plus 8 pi square m upon h square ex plus ey plus ez xx yy into zz is equal to 0. આ રીતે મળશે. આ સમીકરણને આપણે 5 નંબર આપીએ. 5 નંબર. હવે આ સમીકરણ 5 છે એને વિધેય x x y અને z વડે એનો ભાગી નાખીએ તો કેવું સમીકરણ મળે? જો આપણે ઉપર જોઈએ, અહીંયા નીચે નહીં આવે, ઉપર આના વડે ભાગી નાખીએ છીએ x x y અને z વડે. તો અહીંયા આવશે therefore 1 divided by xx into d square xx divided by dx square plus 1 upon y into d square y divided by dy square plus 1 upon z into d square z upon dz square plus 8 pi square m આ દેખાતું નહીં હોય, નીચે કપાઈશું. therefore 1 upon xx into d square xx upon
dx square plus 1 upon y into d square y upon dy square plus 1 upon zz into d square upon zz upon dz square plus 8 pi square m upon h square. અહીંયા આ x y ને z વડે ભાગીએ છીએ એટલે આ નીકળી જશે એટલે ex plus ey plus ez is equal to 0. આવું થશે અને આપણે સમીકરણ 6 નહીં આપીએ હમણાં થોડી વાર કમીએ. હવે આ છે એ દરેકની વેલ્યુ અને તમે જુઓ આ વિધેય આ અને આ એ દરેકને એક્સ વાય ઝેડ વડે જ્યારે આપણે ભાગીએ છીએ ત્યારે એ દરેકની વેલ્યુ છે એ શૂન્ય થાય છે. હવે જો એને ઇન્ડિવિડ્યુઅલ એક્સના પોર્શનમાં વાયના પોર્શનમાં અને ઝેડના પોર્શનમાં જો આપણે લઈએ તો એ સમીકરણ આવી રીતે લખી શકાય 1 upon xx આને સમીકરણ નંબર 6 આપી દેવાય, આપો તો વાંધો નથી. 6 એ દરેકને હવે એને ઇન્ડિવિડ્યુઅલ આપણે લઈએ છીએ એ દરેકને આપણે ઇન્ડિવિડ્યુઅલ લઈએ તો 1 upon xx plus d square xx upon dx square plus 8 pi square m upon x square ex આવું એક સમીકરણ બન્યું વત્તા 1 upon y into d square y divided by dy square plus 8 pi square m upon h square ey plus 1 upon zz into d square zz upon dz square plus 8 pi square m upon h square ez is equal to 0. આને સમીકરણ 7 આપે અથવા અહીંયા ઉપર 6 ન આપો હોય તો એની ઉપરથી જ આ છે અને આને 6 આપો તો પણ ચાલે. હવે તમે જુઓ કે આ ત્રણેય સમીકરણનો સરવાળો એ શૂન્ય થાય છે. ત્રણેય સમીકરણનો સરવાળો શૂન્ય થાય છે અને તેથી દરેક કૌંસની કિંમત પણ શૂન્ય થતી હોવી જોઈએ અને એ દરેકની વેલ્યુ છે એ સ્વતંત્ર છે. એ દરેકની વેલ્યુ છે એ સ્વતંત્ર છે પણ એનો સરવાળો છે એ શૂન્ય થાય છે. તો આ દરેકની કિંમત પણ આપણે જો શૂન્ય લઈએ તો તેને સ્વતંત્ર રીતે જુદા જુદા સમીકરણના રૂપમાં આપણે લખી શકીએ. કેવી રીતે તમે જુઓ સ્વતંત્ર રીતે લખવું હોય તો આ એક સમીકરણ છે એની બરાબર 0, આ એક સમીકરણ છે એના બરાબર 0, આ એક સમીકરણ છે એના બરાબર 0. તો એવા 3 સમીકરણ મળશે. જુઓ 1 upon xx પ્લસ ઇન્ટુ પ્લસ તો થયો ભાઈ સોરી અહીંયા સોરી ઇન્ટુ છે એક જગ્યાએ
into d square xx divided by dx square plus 8 pi square m upon h square ex બરાબર 0. આને સમીકરણ 8 આપીએ. એ જ રીતે એની પછીનું કાઉન્સ લઈએ તો આની બરાબર પણ y into d square y divided by dy square plus 8 pi square m upon h square ey is equal to 0. અને 9 નંબરનું ઇક્વેશન આપો. એ જ રીતે z માટે zz into d square zz divided by dz square plus 8 pi square m upon h square ez is equal to 0. આ 10 નંબરનું ઇક્વેશન. તો તમે જુઓ ઇક્વેશન 8, 9 અને 10 એ ત્રણેય ઇક્વેશન છે એ સ્વતંત્ર ત્રણેય અક્ષ પરના ઇક્વેશન મળે છે. આમાં એક પરિમાણીય પેટીમાંના ઇક્વેશન જેવું જે આપણે કરી ગયા એની જેવું ઇક્વેશન છે. તમે આ પહેલું 8 નંબરનું જુઓ, આ વિધેય છે તો આ પણ વિધેય છે. અહીંયા સાઈ આવતું હતું આપણે, અહીંયા એક્સ વિધેય છે, એક્સ દિશામાંનું છે એટલે આ વાય દિશામાંનું છે, આ ઝેડ દિશામાંનું છે એટલે ઘન પેટી છે એટલા માટે. હવે આમાં કોઈ પણ એક ઇક્વેશન લઈને આપણે આગળ વધવાનું છે. એ વન ડાયમેન્શનલ ઇક્વેશન ડિરાઈવ કર્યું એ જ રીતે આગળ વધવાનું છે. તો આપણે એ કઈ રીતે આગળ વધશું? જો એમાં આ સપોઝ 8 નંબરનું ઇક્વેશન લઈએ તો એ 8 નંબરના ઇક્વેશનમાં આને ગુણી નાખવાની યારે તો શું થશે જુઓ. ધેરફોર del square xx divided by dx square plus 8 pi square m upon h square xx is equal to 0. આ 8 નંબરનું ઇક્વેશન આવી રીતે થયું. 1 divided by x હતો એ અહીંયા ગુણી નાખ્યો તો આ ઇક્વેશન થયું જેમાં xx છે એ વિધેય છે, આ પણ વિધેય છે. હવે આને વન ડાયમેન્શનલ ઇક્વેશનમાં આપણે જે રીતે ડિરાઈવ કર્યું હતું એ જ રીતે આગળ વધવાનું. તો અહીંયા આ જે છે 8 પાઈ સ્ક્વેર m h સ્ક્વેર ex બરાબર કોઈ એક અચળાંક ધારવાનો. સપોઝ આપણે આલ્ફા સ્ક્વેર ધાર્યો હતો તો એ આલ્ફા સ્ક્વેર ધારીએ તો આના બરાબર આલ્ફા સ્ક્વેર ધારીએ તો એ ડી સ્ક્વેર xx divided by dx square plus alpha square xx is equal to 0. આવું થશે. 8 pi square m upon h ex બરાબર આલ્ફા સ્ક્વેર આપણે ધારેલું છે આગળ ઉપર. તો એ ધારીએ અહીંયા આની બરાબર આ ધારીએ તો ધારવા માટેની જો કિંમત લખવી હોય તો લખીએ, પછી આ ઇક્વેશન લખીએ. ચાલો હવે 8 pi square m upon h square ex બરાબર આલ્ફા સ્ક્વેર ધારતા તો પેલું ઇક્વેશન મળશે. ધારતા d square sin x upon dx square plus alpha square x is equal to 0. આવું સમીકરણ મળે જેને આપણે સમીકરણ 11 આપીએ. બરાબર, તો આ સમીકરણ 11 છે. હવે આલ્ફા સ્ક્વેર છે એ અચળ છે
આલ્ફા સ્ક્વેર છે એ અચળ છે. આલ્ફા સ્ક્વેર છે એ અચળ છે અને તેનું મૂલ્ય x ઉપર આધારિત નથી. x દિશાનું છે ને, એટલે x ઉપર આધારિત નથી. અને વિધેય x છે, વિધેય x એ વિધેય x નું મૂલ્ય sin કે કોસાइन હોઈ શકે. સાઇન અથવા કોસાઇન હોઈ શકે. તેથી તેનું બીજ સમીકરણ આ પ્રમાણે થાય. fx is equal to a sin alpha x plus b cos alpha x. આવું સમીકરણ થાય. 12 નંબર આપી દો. આ સમીકરણ નંબર 12, જ્યાં a અને b અચળાંક છે. a અને b અચળાંકો છે. જ્યાં a અને b અચળાંક છે. તરંગયંત્ર શાસ્ત્રના નિયમ મુજબ વિધેય x છે, વિધેય x એ x ના સતત વિધેય જેટલું હોવું જોઈએ. એ x ના સતત વિધેય જેટલું હોવું જોઈએ. આ પાર્ટિકલ છે, કણ, એ પેટીની બહાર હોવાની સંભાવના નથી. બહાર હોય તો ઇન્ફિનિટી થાય, પણ એ બહાર હોવાની સંભાવના નથી. માટે જ્યારે x બરાબર 0 હોય કે x બરાબર a હોય, આપણે એક દિશાની પેટીની લંબાઈ છે એ a છે, એટલે આપણે a માટે અત્યારે વિચાર કરીએ છીએ. એટલે x બરાબર 0 હોય કે x બરાબર a હોય ત્યારે વિધેય x એ પણ 0 થાય. એ પણ 0 થાય. હવે x બરાબર 0 લઈએ, x બરાબર 0 લઈએ અને એને સમીકરણ 12 માં કિંમત મૂકીએ ત્યારે જુઓ x બરાબર 0 હોય ત્યારે પણ વિધેય x છે એ 0 થાય છે. એટલે 0 is equal to a sin 0 plus b cos 0. આવું સમીકરણ મળે. પરંતુ sin 0 બરાબર 0 અને cos 0 બરાબર 1 થાય. cos 0 બરાબર 1 થાય. આ કિંમત આ સમીકરણમાં મૂકીએ, આ ઉપરોક્ત સમીકરણમાં, તો 0 is equal to અહીંયા 1 મૂકી દો એટલે b રહ્યો ખાલી, તો b is equal to 0 થઈ. b is equal to 0 થાય છે. આ b આ કિંમત સમીકરણ હવે 12 છે, આ સમીકરણમાં એમાં મૂકીએ તો શું થાય? આ કિંમત સમીકરણ 12 માં મૂકીએ તો અહીંયા b બરાબર 0 એટલે આ 0 થઈ જશે. therefore x is equal to a sin alpha x આવું થશે. અને 13 નંબરનું સમીકરણ આપી દો. બરાબર? તો આવું સમીકરણ મળે. હવે તમે જુઓ કે x બરાબર a હોય ત્યારે પણ આપણે વિધેય છે એ 0 થાય છે. એટલે x is equal to 0 થાય છે. તો આ સમીકરણ 13 ની અંદર x બરાબર a મૂકીએ તો આ પણ વિધેય પણ 0 થાય. એટલે આ સમીકરણ 13 માં જુઓ તો 0 is equal to a sin alpha a
હવે આ 0 ક્યારે થાય કે a ની વેલ્યુ જો 0 હોય તો 0 થાય અને કા sin આલ્ફા a ની કિંમત 0 હોય તો 0 થાય. પણ આલ્ફા a બરાબર 0 હોય તો 0 થાય અથવા sin આલ્ફા a બરાબર 0 હોય તો 0 થાય. પણ a બરાબર 0 તમે લઈ શકો નહીં, કારણ કે b બરાબર 0 આપણે સ્વીકારેલું છે, એટલે a બરાબર 0 લઈ શકાય નહીં. તેથી sin આલ્ફા a ઇઝ ઇક્વલ ટુ 0 થાય, જે ત્યારે જ શક્ય બને કે જ્યારે આલ્ફા a ઇઝ ઇક્વલ ટુ n પાઈ થાય, and therefore alpha is equal to n pi divided by a. આનો વર્ગ કરીએ, વર્ગ લેતા alpha square is equal to n square pi square divided by a square. આવું સમીકરણ મળશે. અને 14 નંબર આપી દો, 14 જે ક્રમ આવતો હોય, બરાબર, તો એ આવું સમીકરણ મળે છે. હવે આલ્ફા સ્ક્વેર છે એ આપણે કોઈ રકમ ધારેલી છે. કઈ ધારેલી છે? 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર ઇન્ટુ ex, બરાબર. તો એ કિંમત આપણે અહીંયા મૂકીએ. therefore પરંતુ આલ્ફા સ્ક્વેર is equal to 8 pi square m upon h square ex ધારેલું છે. આ કિંમત આમાં મૂકીએ આ કિંમત છે એમાં મૂકીએ તો 8 પાઈ સ્ક્વેર m upon h square ex is equal to n square pi square upon a square, બરાબર. તો આપણે એને સૂત્ર કરતા બનાવવાનો છે. અહીંયા પાઈ સ્ક્વેર ઉડી જાય છે, જુઓ સામસામા. તો આને અહીંયા એને સૂત્ર કરતા બનાવીએ તો શું થાય? therefore ex is equal to n square h square, ક્રોસ ગુણાકાર કરો એટલે h આ બાજુ આવી ગયો, ડિવાઈડ બાય 8m a square. આવું સમીકરણ મળ્યું. x દિશાનું વન ડાયમેન્શનલ ઇક્વેશન જેવું સમીકરણ મળે છે. આપણે x દિશામાંનું છે એટલે અહીંયા x લખીએ, ક્વોન્ટમ નંબર x, એટલે ex is equal to n x square h square upon 8m a square. આ એક દિશામાંનું થયું. આવું y દિશામાં માટે બીજું એક ઇક્વેશન આવે, આવું ey is equal to ny h square upon 8m b square. આ બીજું આવે. અને ત્રીજું આવે ez nz h square upon 8m c square. આવું 3 સમીકરણ મળે. એ દિશામાં a b અને c, a લંબાઈ અને પહોળાઈ, b ઊંચાઈ અને c પહોળાઈ. તો આવું ઘન છે, એક પેટી છે, જ્યાં અહીં આગળ
A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. પેટી છે એ ઘન છે એટલે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સરખા છે. તો એ ત્રણેય સરખા હોય અને ક્વોન્ટમ નંબર છે એ આપણે એની એનર્જી ઇક્વેશન છે એ શું છે? ટોટલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ EX પ્લસ EY પ્લસ EZ. આમાં આ કિંમતો દરેક મૂકી દઈએ, આને પણ જે ઇક્વેશન નંબર આવતો એ લખજો. એમાં આ ત્રણેય કિંમત મૂકી દઈએ તો E ઇઝ ઇક્વલ ટુ NH h² upon 8 ma² plus NY h² upon 8 mb² plus NZ h² upon 8 mc². આમ થાય છે. હવે અહીંયા મેં તમને કીધું એમ A, B અને C ત્રણેય સરખા છે એટલે આપણે સપોઝ એ બરાબર A મૂકીએ સપોઝ, તો NH h² upon 8 ma² plus NY h² upon 8 ma² plus NZ h² upon 8 ma². કારણ કે A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. હવે અહીંયા કોમન કાઢી લઈએ, જે અચળ છે એ બધા કોમન કાઢી લઈએ તો h² 8 ma² into bracket NX plus NY plus NZ ક્વોન્ટમ નંબર છે. તો એ આ સમીકરણ મળે છે. હવે તમે જુઓ ક્વોન્ટમ નંબર છે એ 0 ન હોઈ શકે, ઓછામાં ઓછો 1 હોઈ શકે. એટલે જો એની કિંમત આપણે 1 મૂકીએ તો E ઇઝ ઇક્વલ ટુ h² upon 8 ma², 1² વત્તા 1² વત્તા 1². n ક્વોન્ટમ નંબર 1 લઈએ તો અહીંયા સ્ક્વેર કરવાનો આપણે ભૂલી ગયા છીએ, આ સ્ક્વેર લખવાનો છે કારણ કે એ ફાઇનલ ઇક્વેશન કયું મળ્યું હતું આપણને? Ex is equal to nx² h² upon 8 y² ma². આવું સમીકરણ આપણને 8 ma², 8 ma² આવું સમીકરણ મળેલું હતું. એટલે અહીંયા આપણે n² આપણે સ્ક્વેર લખવાનું ભૂલી ગયા, સ્ક્વેર એટલે અહીંયા આગળ સ્ક્વેર આવશે. એટલે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 3 થયા. એટલે E ઇઝ ઇક્વલ ટુ 3h² upon 8 ma². આ સમીકરણ 3 ડાયમેન્શનલ ઇક્વેશન કહેવાય. ત્રિપરિમાણીય પેટીમાંના કણ માટેનું શ્રોડિંજર ઇક્વેશન, એનર્જી શક્તિ ઇક્વેશન છે. એટલે પાર્ટિકલ ઇન 3 ડાયમેન્શનલ બોક્સ, એનર્જી ઇક્વેશન ઓફ પાર્ટિકલ ઇન 3 ડાયમેન્શનલ બોક્સ એમ આને કહી શકાય. હવે આ ક્વોન્ટમ નંબર છે એ ફરી શકે, x નો 2 હોઈ શકે, આ 1 હોય, અહીંયા 1 હોય, તો એને એની શક્તિ સ્તર છે
એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. અને એ ડીજનરેશન જેને કહેવાય એ ડીજનરેશન કેવી રીતે થાય છે એ હવે પછી આપણે આ ઇક્વેશન ઉપરથી આગળ વધવા વિચારીશું.